જય શ્રી કૃષ્ણ, જય જલારામ. એક નવા વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. અને આજે છે ફ્રાઈડે અને આજે ડબલ ખુશી છે. ડબલ ખુશી એટલે છે મારા માટે કે ભાઈ એક તો આપણો આજે CSK નો મેચ છે ભાઈ, બરોબર છે. આજે એક તો CSK નો મેચ છે ને બીજું આજે રાતના જવાનું છે રાજકોટ, બરોબર છે. કારણ કે એવું નથી કે અમદાવાદમાં રહી છે, અમદાવાદ ખરાબ સિટી છે, અમદાવાદ એ મસ્ત સિટી છે, પણ હવે 30 વર્ષ આપણે રાજકોટ રહેલા હોય અને પછી અહીંયા આવ્યા હોય એટલે થોડુંક રાજકોટને મિસ તો કરતા હોય. અને આજે 2 દિવસ માટે રાજકોટ જવાનું છે ઈમાને ધ્યાનાને લેવા માટે. અને એ લોકો આવે છે એટલે ખુશી છે, એટલે 3 ખુશી, સોરી 2 ન કહેવાય. ને તો એમ થાય છે કે અમે આવીની ખુશી નથી ના, એ લોકોની તો વધારે ખુશી છે, બરાબર. એની તો ફર્સ્ટ નંબરની ખુશી છે, તો 3 ખુશી છે, બરાબર છે. અને બીજું એ કે રાતના 12:30 આસપાસની બસ છે, બરાબર છે. અમે લોકો હું મમ્મી નીકળવાના છીએ, એટલે શું છે કે સવારના અમે પહોંચી જાય, બરાબર. અને ગઈકાલનો વ્લોગ હજી ન જોયો તો જોઈ લેજો. અને આપણી મોસ્ટલી ટ્રાય મારા વ્લોગમાં એ જ રહેતી હોય છે કે ભાઈ એક ફેમિલી એન્ટરટેનમેન્ટ સાથે તમને લોકોને થોડું ઘણું કંઈક આમ જાણવા જેવું દેતા જાય. હવે કાલે જાણવા જેવી વસ્તુ એવી હતી, બાકીની પહેલાના વિડીયોમાં મેં ઓલું ફૂડનું મૂક્યું હતું, જે રેસ્ટોરન્ટ મને ગમ્યું હતું, પહેલાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું, બરાબર છે. કાલના વિડીયોમાં જે ટમેટાની મેં વાત કરી હતી, કારણ કે રાતના આવીને મમ્મીએ મને કીધું કે 5 રૂપિયાના કિલો ટમેટા, અને એ બી આવા મસ્ત. એટલે મેં કીધું લાવો તમારી બધા સાથે શેર કરી કે જનરલી એવું લાગતું અમદાવાદ મોંઘું છે. ઇવન મને બી લાગતું હતું, બીજાનું નથી કહેતો, મને બી લાગતું હતું, પણ એવું નથી, મળતું નથી. ગોતવા જાય તો મળી જાય છે 5 રૂપિયાના કિલો. નાના હતા પણ મસ્તીના ટમેટા, યાર ખરેખર સારામાં સારું કહેવાય. 5 રૂપિયાના કિલો ટમેટા ક્યાં મળે અત્યારે? તો ભાઈ અહીંયા મેં કીધું એમ ડમરૂ સર્કલ આપણે ચાણક્યપુરીથી આગળ, બરાબર છે, કારગિલ પેટ્રોલ પંપથી સીધા જાવ એટલે આવી જાય. તો અહીંયા આજુબાજુમાં કોઈ રહેતા હોય એના લેવા હોય તો અહીંયા મળી જાય છે. લાઈક ઇન્ફોર્મેશન આપણો વિડીયો જે અમદાવાદના લોકો જોતા હોય એના માટે. અને હવે જાય છીએ આપણે નીચે જમવા માટે, બરોબર છે. ધ્યાના અને એમાં આવી જશે એટલે ધ્યાનાનું આપણે હાઇલાઇટ પહેલાંની જેમ વધારે થવા મળશે. અને વધુ ને વધુ કન્ટેન્ટ લઈ આવવાનો પ્લાન છે કે જે વિડીયો આપણો 10 મિનિટ, 12 મિનિટ, 14 મિનિટ અટકે છે, એનો મારો પ્લાન છે કે હું 20 મિનિટ સુધી લઈ જાઉં. કારણ કે જોવાની મજા આવે અને અમને બનાવવાની બી મજા આવે, બરોબર છે. ને આપણે ડેઈલી એવું ટ્રાય કરશે કે નવો સારો કન્ટેન્ટ આપણે લઈને આવી. અને એક વાત તો રહેશે જ કે કંઈક આપણે જાણવા જેવી વાતો આમાં શેર કરશે. ને હું કરું છું એમ બધા કોમેન્ટમાં બીજા બી કરો જેને આ વસ્તુનો આઈડિયા હોય, અમદાવાદમાં રહેતા હોય. મેં ટમેટાની વાત કરી, બરોબર છે. એ રીતના તમને બી કોઈ સારી એકબીજા સાથે શેર કરવા જેવી વાતો હોય તો કોમેન્ટમાં લખો, એકબીજા જોઈ શકે, એટલે મજા બી આવે. અને તમે કહેશો કોમેન્ટમાં તો હું તમારા વતી બધા સાથે શેર બી કરીશ ઓડિયન્સ સાથે. તો ચાલો હવે નીચે મળી. હવે ઉપર જાઉં છું, મમ્મીને મળી લઈ. શું કરે છે મમ્મી? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? શું ચાલે છે? પેકિંગ? રાજકોટ જવાની તૈયારી. જોયું મમ્મી મોઢા ઉપરની ખુશી. હોય જ ને, ભાઈના ઘરે જવાનું હોય તો. બરાબર. રાજકોટ બહુ ગમે ને? હા બહુ ગમે રાજકોટ. આવતે જવાનો પ્લાન તો નહોતો, પણ હવે થોડુંક મારે દવાખાનાનું કામ છે ને એટલે જાઉં છું. નહીતર 1 દિવસ માટે મારે નહોતું જાવું. સાચી વાત. હવે આ દવાખાનાનું છે ને તો કીધું બતાવી દે. સાચી વાત કીધી. અને હિમાને ને ધ્યાનાને લેવાનો ઉત્સાહ પણ છે, બરોબર. બે વસ્તુ ભેગી છે. રાજકોટ જવાનું છે ઉત્સાહ, અને હિમાને ધ્યાન આવી જશે એ ઉત્સાહ છે. તો મમ્મીએ કીધું એમ મેઇન તો રાજકોટ જવાનો ઉત્સાહ છે ને. પાછું મમ્મીને આવવાનો પ્લાન નહોતો. જનરલી પ્લાન એવો જ હતો કે હું એકલો જઈને શું છે કે ઈમાને ધ્યાનાને લઈ આવું. કારણ કે પછી આજે નીકળી, બરોબર, રાતના કાલ સવારના પૂછીને રવિવાર તો પાછું આવવાનું, એટલે વધીને 1.5-2 દિવસનો જ પ્લાન હતો. તો મમ્મી કે એક કામ કરી કીધું ને, હું રાજકોટ આવી નથી, પ્લસ બીજા 2 કામ હતા કે ભાઈ અમારે અહીંયા છે ને મમ્મીને દાંતની મેં આની પહેલાં કીધું હતું કેપ ને બધું ત્યાં કરાવ્યું હતું. તો અમદાવાદમાં તમે એક ડૉક્ટરને દેખાડ્યું અને કીધું પ્રોપર છે કે વાંધો નથી, પણ તોય મમ્મીને માઇનોર એવું લાગે છે. તો કીધું કે આપણે કેપ કરાવી છે રાજકોટ, તો ત્યાંના ડૉક્ટરને એકવાર દેખાડી દે, બરોબર છે. તો અમે એ જાણીતા છે, મારા ફૈબાના સન છે ને એ ડૉક્ટર છે, તો એનો ફ્રેન્ડ જ છે. તો કીધું કે ચાલો એની પાસે જઈ આવીએ અને એને દેખાડી દઈએ કે મમ્મીને માઇનોર આ છે, જોઈ દો, કાંઈ બીજું કરાવવાની જરૂર નથી ને. અને બીજું અમદાવાદમાં મમ્મીને છે ને આંખમાં કોઈ વાર પ્રોબ્લેમ થાય છે, ટૂંકમાં કે શું છે કે ઝાંખું દૂરનું હોય ને દેખાય, એટલે કીધું કે એકવાર નંબર ચેક કરાવી લે. તો અમદાવાદમાં ચેક કરાવ્યું ને તો એમ કીધું કે હવે તમારે મોતિયાની શરૂઆત છે, એટલે કીધું કે આપણે રાજકોટ જાય છે ને તો ભાઈ એ કામ પતાવી લઈએ, બરોબર છે. તો 2 કામ પતી જાય, ધ્યાનાને નીમાને લઈ આવાય, રાજકોટ બધાને મળાઈ જાય. અને રાજકોટ જવાનો મમ્મીનો ઉત્સાહ હતો, બધું ભેગું પેકિંગ હાલે છે, બરોબર છે. તો હમણાં પેકિંગ કરી લેશે અને હું ઓફિસે જવા નીકળું છું. રાતના આવી જાય, બરોબર છે. 9, 9:30 જમી અને 11, 11:30 નીકળી જાય. 12:30 બસ છે ઇસ્કોનથી, બરોબર. સવારના 6 વાગે અમે રાજકોટ પહોંચી જાય. તો હાલો હવે મળી આગળ.
તો મમ્મીનો તમે રાજકોટ જવાનો ઉત્સાહ જોયો જ હશે. કારણ કે એક લેડીને કેવું હોય આફ્ટર મેરેજ, બરોબર છે, એની ઉંમર ગમે એવડી થાય ને, પણ એને એના જ્યારે ભાઈ ને મમ્મી પપ્પાને મળવાનું આવે ને એટલે એને મજા જ મજા આવે. એ આપણે જોયું ઉદાહરણ. પણ આજે હિમાને એક થોડુંક થવાનું છે તકલીફ, કારણ કે આટલા દિવસે અહીંયા છે, પાછું અહીંયા આવવાનું છે, પણ શું કરી ભાઈ, બધી વસ્તુ કરવી પડે, બરોબર છે. 15 દી આપણે કીધું તું તાર રે, એન્જોય કર. હવે પાછું અમે જોવા જાય તો એની યાદ તો આવતી જ હોય, બરોબર છે. પણ પાછું એને અમને થોડાક દિવસમાં જવાનું થશે જ. રીઝન હું તમને કહીશ શું કામ, એક પ્રસંગ છે, ભાઈ કયો છે, ક્યારે છે, એ બધું ડિટેલ આગળ આપીશ. પણ એને પાછું અમને જવાનું થશે જ, એટલે મજા આવશે એને બી. તો આપણે ઓફિસેથી આવી ગયા છીએ અને ઓલમોસ્ટ મમ્મીની સાઈડથી તો રાજકોટ જવાની તૈયારી થઈ ગઈ છે. બેગ પેકિંગ ને બધું, નાસ્તા ને બધું પેકિંગ છે, કાંઈ થોડું ઘણું લેવાનું હોય પેકિંગ થઈ ગયું છે. અને બસ જમવાનું બાકી છે. મમ્મીને જમવાનું બાકી છે કે આપણે હારે જ જમી લેશું. તું ઓફિસેથી આવે એટલે થેપલા ને બધું બનાવ્યું છે. થેપલા ને સલાડ ને થોડું એવી નહોતું જ ખાવું, બરોબર છે, કારણ કે બસમાં બેસવું છે એટલે એ સાથે થોડો ઘણો નાસ્તો કરી લેશી. તો બસ છે રાતના 1 વાગ્યાની, એટલે સવારના માનો ને 5-6 વાગે રાજકોટ પહોંચી જશે. પછી કાલે આગળનો પ્રોગ્રામ શું છે હું તમને કહીશ, બરોબર છે. એ 2 જગ્યાએ તો ફિક્સ જ છે, મમ્મીને દાંત અને આંખ. એ સિવાય કદાચ મારે એક જ જગ્યાએ શૂટિંગમાં જવાનું થાય એ. અને બસ બીજું તો કાલનો કોઈ અત્યારે પ્લાન નથી. પછી ત્યાં જઈને કોઈ પ્લાન બને તો વસ્તુ અલગ છે, બરોબર છે. ને પછી સન્ડેનો પ્લાન હું કહી દઈશ. અને મોસ્ટલી સન્ડે સાંજના ફાઇનલ જ છે, મોસ્ટલી તો નહીં પણ ફાઇનલ જ છે. સન્ડે સાંજના તમારે નીકળી જાવ તો બસ મેં બુક નથી કરી સન્ડેની, હવે કરી લઈશ. તો જોઈ કેટલા વાગે નીકળું કે જેથી કરીને થોડાક વહેલા પહોંચે એ રીતના હું બુક કરી લઈશ. તો બસ હાલો હવે જમવા બેસી જાય. તમે લોકો આજે ઘરમાં શું બનાવ્યું કોમેન્ટમાં જરૂર કહેજો. આપણે કિચનમાં આવી ગયા છીએ અને મમ્મી બનાવે છે થેપલા, બરોબર ને? મેં કીધું મારે મમ્મીને બેન જમવાનું બાકી છે અને થેપલા હમણાં બની જાય. હા બાકી, સાચી વાત છે. હા ઓલમોસ્ટ પેકિંગ તો થઈ જ ગયું છે ને, બધું થઈ જ ગયું છે. બસ હજી અમે આપણી પાસે 3 કલાક તો ઓછામાં ઓછી છે, 3-4 કલાક જેવું છે, એટલે કઈ વાંધો નહીં. હા એટલે બાકી જ રાખી દીધા. પછી મમ્મી પોતાને બાકી જ રાખ્યા. કીધું હવે બે હારે જ જમવા બેસવું હતું એટલે એક સાથે પતી જાય બધું. પ્લેટફોર્મ ને બધું કરવું હોય ને તો નાસ્તામાં લઈ લીધું છે, કઈ રાજકોટ લઈ જવું છે થોડું ઘણું લઈ લીધું બધું. નાસ્તાનું પેકિંગ થઈ ગયું છે, બરોબર. તારા કપડાનું પેકિંગ તું દે એટલે કરી દો. હાલો એ એમને જમી કરીને હું દઈ દઉં, બરોબર. અને ઈમાને કહી દીધું છે કે ભાઈ જેટલો ન જોતો હોય સામાન ત્યાં જ રાખે. કારણ કે પછી શું થાય કે હવે થોડાક ટાઈમમાં મેં સવારના કીધું એમ કે પાછું એને જવાનું છે. શું છે રીઝન હું થોડાક દિવસ પછી કહીશ, બરોબર છે. અત્યારે એની ટૂંકા ગાળામાં એ સામાનની જરૂર ન હોય તો અમે કીધું કે વર્તી વખતે ખોટો સામાન વધારે આપણે લઈ આવો એના કરતાં બેટર છે કે ત્યાંના સાથે હોય, બરોબર છે. તો સામાન ઓછો હોય તો વધારે સારું. એટલે કે આ વાંધો નહીં, જેટલો નથી જોતો નહીં ત્યાં જ રાખું છું. અત્યારે મમ્મી બનાવવા માંડ્યા છે થેપલા. ચાલો બધા થેપલા ખાવા. હા એક થેપલું તો નખાઈ ગયું છે લોઢી ઉપર અને બીજા બંધ છે, ગેસ બંધ છે. મમ્મી આ ગેસ કરી દે ચાલો, બીજું થેપલું બને છે. તો અત્યારે વાગી ગયા છે રાતના 11 ને હવે આપણે બધું પેક કરી અને હવે તૈયારી કરવા માંડી. કારણ કે હવે 1 વાગ્યાની તો બસ છે. તો હવે ચાર્જર ને બધું લગાવેલું છે કાઢી નાખી અને હવે પેકિંગ ચાલુ કરી દઈ. કારણ કે બહુ ટાઈમ રહ્યો નથી. મમ્મી જ કહે છે કે હવે તું કામ પતાવીને કરી દે તારું કામ પેકિંગનું ચાલુ, કારણ કે પછી હવે નીકળવું છે, અમારે ટાઈમ થઈ ગયો છે. તો લેપટોપનું ને એનું પેકિંગ તો મેં કરી દીધું. હવે આપણે કપડાનું પેકિંગ બાકી છે તો એ કરી લઈ, કારણ કે એ મેઇન છે. લાઇટ પહેલાં ચાલુ કરી દઈ. લાઇટ ચાલુ કરીને પહેલાં આપણે કરીએ આપણા કપડાનું પેકિંગ ચાલુ, કારણ કે એ મેઇન છે. કારણ કે હવે એમાં કંઈક છૂટી જશે ને તો હાલશે નહીં. એકાદ 2 ટી-શર્ટ લઈ લઈએ આપણે, બરાબર. એકાદ શર્ટ લઈ લઈએ. જીન્સ લઈ લઈ ભેગા. કપડાં તો ઓલમોસ્ટ ધોવાઈ ગયા છે, વાંધો નહીં. એક જીન્સ આઈ થિંક આપણું અહીંયા બહાર પડ્યું છે, લઈ લઈ.
મોસ્ટલી પ્લાન છે આપણો 2 દિનો, શનિ ને રવિનો, એટલે 2 જોડી કપડાં હોય એટલે આમ તો હાલ્યું જશે, બહુ કંઈ ખાસ જરૂર નહીં પડે. બરાબર છે, એટલે કંઈ વાંધો આવશે નહીં. હાલો તો હવે આપણે બીજી વસ્તુ મોજાની લઈ લઈએ છીએ. બરાબર, લેવાઈ ગયું છે. હાલો, મમ્મીએ કીધું એ બધું તો લેવાઈ ગયું છે, ખાલી કપડાં જ બાકી છે ને. તો ભાઈ મમ્મીએ કીધું ખાલી કપડાં જ બાકી છે, તો હાલો કપડાં દઈ દઈ મમ્મીને. રેડી થઈ ગયા છે તો આપણે કરી દઈએ પેકિંગ. તો કપડાનું ની પેકિંગ થઈ ગયું છે. હવે બહુ કંઈ લાંબુ કામ હતું નહીં, પણ કીધું પતાવી દઈએ, કારણ કે હવે પછી ખોટું કંઈક બાકી રહી જાય, આપણે ઉતાવળમાં નીકળી જાય. બરાબર છે, તો બીજી મેઇન વસ્તુ આપણે લઈ લઈએ છીએ. બરાબર છે, રાજકોટ જાય છે તો 1-2 શૂટિંગનો પ્લાન છે, તો માઇક તો ભેગું મારા બેગમાં હોય જ છે, છતાંય ચેક કરી લઈ તો માઇક છે ને ભેગું. બરાબર છે, એ સિવાય પાવર બેંક લઈ લઈ. બરાબર છે, કારણ કે મારા મોબાઈલમાં ચાર્જિંગ બહુ ઓછું હાલે છે, એટલે પાવર બેંક ખાસ જરૂર પડશે. સિવાય ચાર્જર નાખી દઈ, હેન્ડ સ્પ્રી નાખી દઈ. બસ આ મેઇન જરૂરી વસ્તુ છે, એ ખાસ ભૂલાવી ન જોઈએ. બરાબર છે, અત્યારે તો હું બધાના ચાર્જર તો એકબીજામાં ચાલતા હોય છે, પણ છતાંય તો ભેગું રાખીએ આપણે. બરાબર છે, તો હાલો એ બધી વસ્તુ પેક કરીને પછી આપણે નીકળી રાજકોટ જવા. તો 12 વાગ્યાની તૈયારી થવા માંડી છે અને નીકળવાની તૈયારી કરી છે હું મમ્મી. બરાબર, આજ થોડોક સામાન દર વખતે કરતાં રાહત છે એવું લાગે છે મને, પણ હવે વળતી વખતે વધારે હશે એવી આશા છે. એક આ બેગ અત્યારે છે, એક મમ્મીનું નાનું કહેવાય છે, એમાં નાસ્તા છે ને મમ્મી, શું છે નાસ્તા, અને એક છે મારું બેગ. 3 બેગ છે. બરાબર છે, અને એક આ મમ્મીનું નાનું પર્સ. બરાબર, એ તો બહુ કહેવાય નહીં, એટલે મેઇનલી 3 બેગ છે. તો હવે જોઈ શું થાય છે વળતી વખતનું, કારણ કે ચિંતા વળતી વખતની જ વધારે છે, પણ વાંધો નહીં, કંઈક એડજસ્ટ કરશું, બીજું તો શું. અત્યારે તો આ 3 જે દેખાડ્યા 1 2 3 છે, એટલે વાંધો નહીં. ચાલો રિક્ષા કરી અને ભાગી ઇસ્કોને, પછી 1 વાગ્યાની બસ છે, થોડાક વહેલા જ નીકળી જાય. બરાબર ને મમ્મી? હાલો તો રાજકોટ, તમને મજા આવશે ને? ડબલ ઉત્સાહ, ક્યારના રાહ જોતા હતા, રાજકોટ જવું. હાલો રાજકોટ. બરાબર, સાચી વાત છે, મજા જ છે. હાલો તો મળીએ. The next day. તો કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય જલારામ. એક નવા વ્લોગમાં સ્વાગત છે. અને ફાઇનલી આજે સેટરડે છે ને રાજકોટ આવી ગયા છીએ. વ્લોગ સ્ટાર્ટ થવામાં બધા દિવસો કરતાં આજે સૌથી વધારે લેટ થઈ ગયું છે. એના રીઝન તો મેં તમને લોકોને ગઈકાલે જ આપી દીધા હતા કે મમ્મીને આપણે 2 જગ્યાએ દેખાડવા જવાનું હતું, એક તો દાંતનું અને એક આંખનું. તો 2 એક જગ્યાએ જ પતી ગયું છે. બરાબર છે, અમે ક્રાઇસ્ટ હોસ્પિટલમાં દેખાડવા ગયા હતા. બરાબર છે, તો 2 જગ્યાએ દેખાડી દીધું, કોઈ ટેન્શન જેવી વાત નથી, પણ કરાવવાનું છે મોતિયાનું ઓપરેશન. જોઈ લેશું ક્યારે કરાવવાનું નહીં બધું. બરાબર છે, અને ફાઇનલી ઘણા દિવસો પછી ધ્યાનુબેન સાથે મુલાકાત થઈ ગઈ છે, મારી દીકરી સાથે. આવી ગઈ છે મારી ધ્યાના મારી પાસે પાછી. બરાબર છે, આજે એના નિમાન લેવા આવ્યા છીએ અમે લોકો. ધ્યાનાબેન માંડ્યા છે તોફાન કરવા. મમ્મી છે અત્યારે મમ્મી સાથે. અમદાવાદ પાછું મોબાઈલ ચા નથી કે ધ્યાન દેખાય છે. ધ્યાન ક્યાં? ધ્યાન ક્યાં? જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરો બધા. ધ્યાનાબેન તો જય શ્રી કૃષ્ણ કરો. ધ્યાન જય શ્રી કૃષ્ણ કેતા ધ્યાનાબેન મીંડા છે પાણી પીવા માટે. મમ્મી એને લીંબુ પાણી પીવડાવે છે. ધ્યાનાબેનની સેવા ચાલુ થઈ ગઈ છે. ધ્યાના આવે મજા. જો ના પાડે કેમ? પીલે હો, પીલે થોડું પીલે. દાદી ને દીકરીને પાછી ભેટો થઈ ગયો. મારી ધનુ મને આવી ગઈ મારી પાસે. પીલે એન્જોય કરે ધ્યાનાબેન અમારે. મમ્મીને મળવાનું બાકી, મળી લ્યો બધા. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? પીલે હો. ત્યાંનાની સાથે ઈયાનભાઈ બી આવી ગયા છે. ઈયાન શું કરે?
ના બાજુમાં બેસી ગઈ છે ધ્યાના. ના અહીંયા છે હિયાન. શું કરસ? ઓલી હશે જ. હે તું શું કરસ ધ્યાનો? બે જણા પણ જો ને બાળ મંદિર ગટુડો. બે બેસી ગયા છે, કોઈ સૂતું નહીં. ટ્રાય કરી બે માંડ્યા રમવા. કા ત્યાંના ને યાર રમો. સાચી વાત છે, કેટલી નીંદર આવે અમે છોકરાઓને. આપને મોટાઓને ન આવે, છોકરાઓને ન જ આવે ને. ધ્યાના બેન કંઈક હાથમાં મળી જાય એટલે બસ. અને આ ભાઈ બેઠા છે શાંતિથી. કહીએ ને શું કરસ? તેનો તેનો એ ગોટું એ ગટુડો. ઈયા. The next day. તો ફાઇનલી રાજકોટથી અમદાવાદ પાછા જાય છે. હવે રાજકોટનો બહુ વિડીયો લેવાનો ટાઈમ ન મળ્યો, કારણ કે હવે ફેરા જ છીએ, બરાબર છે. તો એકાદ બે હોટલ લેવાના છે ત્યાંના અને હિયાનના, પણ કાંઈ વાંધો નહીં. અને શનિ અને રવિ 2 દિવસ આપણો વિડીયો નહીં આવ્યો હોય, બરાબર છે. પણ સોમવારથી આપણો પાછો કન્ટિન્યુ વિડીયો આવી જશે. તો અત્યારે અમે બેસી ગયા છીએ બસમાં. હવે બસમાં બેસી ગયા છીએ, બરાબર છે. રાજરતન, બરાબર ને? રાજરતન કે રામરતન, શું બસનું? રાજરતન બસ કરાવી છે ટ્રાવેલ્સ. ખરેખર અત્યાર સુધીની ટ્રાવેલ્સની સૌથી મને લાગી ને તો બેસ્ટ બસ કહી શકાય. કે માત્ર રૂપિયા અમારી પાસે ટિકિટને મેં લીધા 1200 રૂપિયા સમથિંગ કંઈક થયું છે. 3 ટિકિટ સ્લીપર, એસી સ્લીપર પ્લસ જો ટીવી અને ચોખ્ખાઈ જો બસની. ના ધ્યાના બહેનોમાં રમે છે મસ્તીના. જો ગાડલાનું ઓઢવાનું બી ભેગું આપે તમને. ઓશિકા બી ગાડલા સરસ ચોખ્ખાઈ સાથે ચાર્જિંગ પ્લગ ને બધી વસ્તુ તમને મળી જશે. ખરેખર બેસ્ટ બસ છે. આપણે કોઈ પ્રમોશન નથી કરતા રાજરતનનું, પણ ખરેખર મસ્ત છે. એટલે હું તમને કહું છું, તમે બી કોઈ વાર બસનો યુઝ કરી શકો. લોંગ રૂટમાં બી આ જાય છે, મુંબઈ ને અહીંયા બી. તો ફર્સ્ટ ટાઈમ મેં આવી રીતના ટ્રાવેલ્સની બુક કરી. ઓલમોસ્ટ અમે એસટીમાં આવતા હોય છે. આ વખતે સ્લીપર મેં ટ્રાવેલ્સમાં કરીને રાજરતનમાં જ વારો આવ્યો ને 400 રૂપિયામાં. ખરેખર બહુ મસ્ત કહેવાય. ટીવી છે, એસી છે, ઓઢવાનું, ઓશિકા સ્લીપર હો 400 રૂપિયામાં. શું કે જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? ઘણા ટાઈમે હો, પણ હા ઘણા ટાઈમે પાછા કન્ટિન્યુ ને અમદાવાદ જઈને. અમદાવાદ જઈને continue. મજા આવી? હા મજા આવી. રાજકોટ. રાજકોટ બહુ મજા આવી. ગમતું ઓછું હશે ને? ના એવું ન હોય, ઈ ઘર જ છે ને આ ઘર જ છે. બે ઘર જ છે. જગ્યાએ ગમે છે. કાંઈ વાંધો નહીં, હાલો તો પાછા આપણે આપણા ઘરે અમદાવાદ. અને જો મમ્મીને ત્યાંના મજા આવી ગઈ છે. બસ ઉપડી ગઈ છે. ત્યાંના મજા આવી ગઈ છે. એસી છે એટલે રમે છે. ઓઢવું હોય તો છે, એમાં ઠંડી લાગે તો. પણ હવે અત્યારે તો ગરમી છે. હા ગરમી ઠંડી છે. નહીં લાગે કાંઈ. એસી રાખ્યું છે, થોડોક ફ્લો નીચો રાખ્યો છે એટલે વાંધો નહીં આવે. વાંધો નહીં આવે. પણ ખરેખર મસ્ત બસ છે. શું કહેવું એમાં? સારી છે સરસ છે ને બસ? ફેસિલિટીઝ બહુ ફાઇન છે. બહુ સારી કહેવાય, કારણ કે ચોખ્ખાઈ અને તાર બસમાં ટ્રાવેલમાં ઘણી વાર થતું હોય ચોખ્ખા ઓછી હોય, પણ આમ તમે પરફેક્ટ ચોખ્ખાઈ જોતા જાઓ. ટીવીનું જોઈ રાખ્યું તો છે, ચાલુ કરે છે કે પણ ટીવી તો ઠીક છે, બાકી પણ મસ્ત પરફેક્ટ બધી વસ્તુ છે. 400 રૂપિયા મૂકો વસૂલ કહેવાય. તમે લોકો કોઈ વાર વ્યાજબી ભાવમાં જવું ને તો ભાઈ આ બસ સારામાં સારી છે. મેં પેટીએમમાંથી બુક કરી હતી. તો ભાઈ બસ ઉપડી ગઈ છે અને મેં કીધું તું ટીવી ચાલુ કરશે કે નહીં, પછી તો ઉપડી ભેગું કરી દીધું. હો ભાઈ પિક્ચર છે તેરી બાતો મેં ઉલઝા દિયા, બરાબર ને? એમાં તેરી બાત તો કંઈક શાહિદ કપૂરનું છે આ પિક્ચર, કીધી પ્રીતિ સેનલનું. જોઈએ હવે, ચલો એક્સપિરિયન્સ સારો રહેશે. તો તમે લોકો ભાઈ આવી મજા માણી હોય તો આ બુક કરી શકો. હજી કહું છું પ્રમોશન નથી કરતો, આ તો મને સારું લાગ્યું એટલે તમારી બધા સાથે શેર કરું છું. બસમાં ધ્યાનાબેનની મોજ હાલે છે અત્યારે. તો મમ્મી સામેથી બોલાવે છે એટલે રમે છે. પિક્ચરનો પ્રોગ્રામ એ બદલી ગયો છે. પેલા મેં કીધું તો પેલું શાહિદ કપૂર વાળું પિક્ચર હતું, પણ હવે ફાઇટર ચડાવી દીધું. આઈ થિંક બધાની ઈચ્છા આ પિક્ચર જોવાની હતી એટલે કહેવામાં આવ્યું. બધાની ઈચ્છાનું માન નાખીને લોકોએ ફાઇટર મૂવી કરી નાખ્યું છે. જોઈ લઈએ આપણે, ઘણા ટાઈમથી પિક્ચર હમણાં જોવાના નથી. ધ્યાનાબેન અમારે કરે છે મોજ. ખુશાલ ધ્યાનાબેન. મમ્મી રમાડે છે.
જોવે છે પિક્ચર હું જોઉં છું પિક્ચર ધ્યાન આપે મમ્મી રમે છે. તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને સામાન બધો પડ્યો છે. એ તો થોડો ઘણો મમ્મીની એમાં લઈ ગયા ઉપર જતા હતા તો આટલો બધો લઈને આવ્યા રાજકોટથી. હા જ્ઞાનાબેન એનું કામ કરવા માંડ્યા. જો બેસી ગયા એની જગ્યાએ જે આપણે દર વખતે વિડીયો બેસાડી. હવે તો સરસ બેસતા શીખી ગઈ છે. નીમાં જાય છે થેલું લઈને ઉપર. મમ્મી કંઈક કિચનમાં તાળા ખોલે છે. બધા બહાર આવે ને ક્યાં આવે એટલે બસ મજા આવી. રાજકોટનો સફર બહુ મસ્ત રહ્યો. 2 દિવસ આપણે વિડીયો પ્રોપરલી એડિટ ને બધું ટાઈમ ન મળ્યો, પણ સોમવારથી પાછો તમને વિડીયો મસ્ત રીતે રેગ્યુલર આવવા માંડશે. એટલે જોતા રહેજો, મોજ કરતા રહેજો. મજા આવી રાજકોટ કે ભાઈ આપણે એટલા વર્ષ ત્યાં રહ્યા છે તો મજા જ આવે ને. અને આપણા બીજું છે આપણા રિલેટિવ કે જ્યાં આપણે જાતા હોય એ આપણે એટલો સરસ આવકાર દેતા હોય તો વધારે મજા આવે. આપણા બધા રિલેટિવ ત્યાં જ છે એટલે વધારે મજા આવી. અને આ વખતે તો 2 દિવસ આમ તો 1.5 દિવસ જ કહેવાય આપણે રહ્યા, બરાબર છે. ને એમાંય કેટલી જગ્યાએ અલગ અલગ જવાનું થયું, બરાબર છે. ઘણાના ઘરે હજી જવાનું નહીં કારણ કે ઘણા બધા ગેસ્ટ તો નહીં સોરી રિલેટિવ આપણા રાજકોટમાં છે, પણ આ બધી જગ્યાએ ક્યાંથી પહોંચવું હે. બધું વસ્તુ મજા આવી. એક જ વસ્તુ ગઈ હતી એ છે ટાઈમ. પછી ટાઈમનું કંઈક કરવું પડશે નેક્સ્ટ ટાઈમ જાય ને ત્યારે. એ હોય ને પ્રોપર આપણી પાસે તો પછી અહીંયા ફરવાની મજા આવે રાજકોટમાં, બરાબર છે. તો બસ આપણો બ્લોગ જોતા રહેજો, મજા કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આજનો બ્લોગ અહીંયા પૂરો કરી છે. આપણે 2 દિવસ બ્લોગ નથી આવ્યો તો અમે રાજકોટ જતા હતા ત્યાંથી લઈને પાછા આવ્યા. આ બધો બ્લોગ આખા એક જ બ્લોગમાં, આ બધા વિડીયો આખા એક જ બ્લોગમાં આવી જશે. તો ખાસ જોજો, વધુમાં વધુ શેર કરજો, બરાબર છે. અને ભાઈ ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ બી બહુ મસ્ત રહ્યો છે, મેં કીધું એમ, બરાબર છે. જે બસ હતી બહુ મસ્ત હતી, જબરદસ્ત એક્સપિરિયન્સ. ચાલો મળીએ.